નમસ્કાર મિત્રો, પરેશ રાવલ ભારતીય ફિલ્મ જગતના સૌથી પ્રતિભાશાળી અને બહુમુખી અભિનેતાઓમાંના એક છે. તેમનો જન્મ 30 મે 1955ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમણે મુંબઈની નારસી મોજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો. બાળપણથી જ તેમને અભિનયમાં રસ હતો, જેના કારણે તેમણે રંગભૂમિ પરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી. પરેશ રાવલે વર્ષ 1984માં ફિલ્મ હોલી દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. શરૂઆતના સમયમાં તેમણે મુખ્યત્વે વિલન અને સહાયક પાત્રો ભજવ્યા હતા, પરંતુ પોતાની અનોખી અભિનય શૈલીના કારણે તેઓ ઝડપથી લોકપ્રિય બન્યા. ત્યારબાદ તેમણે કોમેડી, ડ્રામા, એક્શન અને ભાવાત્મક સહિત દરેક પ્રકારની ભૂમિકાઓમાં પોતાની આગવી ઓળખ બનાવી. વર્ષ 2000માં આવેલી ફિલ્મ હેરાફેરીમાં બાબુરાવ ગણપતરાવ આપટેનું પાત્ર તેમના કારકિર્દીનું સૌથી યાદગાર પાત્ર બન્યું. આ પાત્ર દ્વારા તેમણે દેશ વિદેશમાં લાખો દર્શકોના દિલ જીત્યા. ઉપરાંત તેમણે અંદાજ અપના અપના, સરદાર, વેલકમ, ઓ માય ગોડ, સંજુ, હંગામા, ગરમ મસાલા, ફિર હેરા ફેરી જેવી અનેક ફિલ્મ સફળતાના અભિનય કર્યા છે. પરેશ રાવલને તેમના ઉત્કૃષ્ટ અભિનય માટે અનેક સન્માનો પ્રાપ્ત થયા છે. વર્ષ 1994માં ફિલ્મ સર અને વો છોકરી માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. ઉપરાંત અનેક ફિલ્મફેર અને અન્ય પ્રતિષ્ઠિત પુરસ્કારોથી પણ તેઓ સન્માનિત થયા છે. વર્ષ 2014માં ભારત સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કારથી નવાજ્યા હતા. ફિલ્મો ઉપરાંત પરેશ રાવલ રાજકારણમાં પણ સક્રિય રહ્યા છે. તેઓ વર્ષ 2014થી 2019 દરમિયાન અમદાવાદ પૂર્વ લોકસભા મત વિસ્તારના સાંસદ તરીકે સેવા આપી ચૂક્યા છે. પરેશ રાવલ આજે પણ ભારતીય સિનેમાના સૌથી લોકપ્રિય અને વિશ્વસનીય અભિનેતાઓમાંના એક માનવામાં આવે છે. તેમની અદ્ભુત સંવાદ રજૂઆત, સ્વાભાવિક અભિનય અને દરેક પ્રકારના પાત્રને જીવંત બનાવવાની કળાએ તેમને ભારતીય ફિલ્મ ઇતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન આપ્યું છે. ગુજરાતની સમાજ માટે તેઓ ગૌરવ સમાન વ્યક્તિત્વ છે અને નવી પેઢીના કલાકારો માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું પરેશ રાવલ વિશે.